મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને જાંબુના ફાયદા વિશે જણાવવાનો છું. જાંબુ, રાજમન, કાલા બાવલુન, જમાલી, બ્લેકબેરી વગેરે નામ છે. જાંબુમાં ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ મળે છે. સ્વભાવમાં તે મીઠા છે. પાચન ક્રિયા સુધારવા માટે જાંબુ ફાયદાકારક છે. તેને ખાવાથી પેટના રોગો મટે છે. ડાયાબિટીસ થયેલો હોય તો જાંબુનો રામબાણ ઉપયોગ છે. જાંબુના બીજ સૂકવીને પાવડર બનાવીને 2 ટાઈમ લેવામાં આવે તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. કેન્સર થયેલું હોય કે થવાની શક્યતા હોય તો તે કેન્સરના કોષોનો નાશ કરે છે. માટે તેના બીજને વાટીને અથવા તો દળીને પાવડર બનાવીને લેવામાં આવે તો કેન્સરના રોગનો નાશ કરે છે. ઝાડા કે દસ્ત થયેલા હોય તો જાંબુ સેંધા નમક સાથે ખાવાથી રોગ મટે છે. દાંત મસૂડોનું દર્દ થતું હોય તો જાંબુના બીજ સૂકવીને ચૂર્ણ બનાવવું અને તેને પાવડર બનાવીને દાંતે ઘસવામાં આવે તો રોગ મટે છે. ગઠિયા રોગ થયેલો હોય તો જાંબુની છાલને પાણીમાં ઉકાળીને પછી તે પાણી રોગ ઉપર લેપ કરવાથી રોગ મટે છે. ડાયાબિટીસ થયેલો હોય તો જાંબુ, આમનો પત્તો રસ કાઢીને પીવાથી ડાયાબિટીસનો રોગ મટે છે. જ્યારે ડંખ થયો હોય તો ડંખ પર જાંબુના પાનનો રસ લગાવવાથી ઝેર ઉતરી જાય છે અથવા તેની લુગદી પણ બાંધી શકાય છે. ખૂનની કમી હોય તો જાંબુનો રસ, આંવલો, ગુલાબ ફૂલનો રસ સરખો લઈને સવારે રોજ સેવન કરવામાં આવે તો ખૂનની કમી દૂર થાય છે. હિમોગ્લોબિન વધે છે. આંખોનો રોગ થતો હોય તો જાંબુમાં વિટામિન એ હોય છે અને વિટામિન સી પણ હોય છે જેથી આંખોનો તેજ વધારે છે. માટે જાંબુ ખાવા જોઈએ. હૃદય માટે જાંબુ સારું છે. જાંબુમાં પોટેશિયમ વધારે હોય છે જે કારણે હૃદયને તંદુરસ્ત રાખે છે. માટે તે જાંબુ ખાવું જોઈએ. તેમાં પોટેશિયમ વધારે હોય છે. હાઈ બીપીનો રોગ પણ મટાડે છે. મસૂડો અને દાંતમાં દર્દ થતું હોય તો પાનનો પાવડર બનાવીને દાંતે ઘસવાથી મસૂડાનો રોગ મટે છે. ડાયાબિટીસ થતું હોય તો જાંબુના ઠળિયાને સૂકવીને પાવડર બનાવીને 2 ટાઈમ લેવામાં આવે તો રોગ મટે છે. તો કિડનીનો કચરો બહાર કાઢે છે એ જોઈએ તો બીજનું ચૂર્ણ 2 ટાઈમ લેવાથી શરીરનો કચરો પેશાબ દ્વારા તે બહાર કાઢે છે. ગેસ થતો હોય તો ઠળિયાનું ચૂર્ણ બનાવીને 2 ટાઈમ લેવાથી ગેસનો રોગ મટે છે. પિમ્પલ દૂર કરે છે એટલે કે ચહેરા ઉપર જે ફુલ્લીઓ હોય છે તે દૂર કરે છે. માટે ઠળિયાનો પાવડર બનાવીને ગાયના દૂધમાં મિક્સ કરીને મલમ બનાવવો અને પછી તે લેપ કરવામાં આવે ચહેરા ઉપર તો રોગ મટે છે. કિડનીના રોગ થયેલા હોય તો જાંબુના ઠળિયાને પાવડર બનાવવો અને દહીં સાથે ખાવાથી પથરી જેવા રોગ મટી જાય છે. એટલે કે ઓગળી નીકળી જાય છે. દાદર થયેલી હોય તો જાંબુનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરીને રોગ પર લેપ કરવાથી રોગ મટી જાય છે. ખાધા પછી જ જાંબુ ખાવા જોઈએ. ભૂખ્યા પેટે ખાવા જોઈએ નહીં. અવાજ સારો કરવો હોય તો અથવા તો અવાજ સાફ કરવો હોય તો જાંબુના ઠળિયા અને જાંબુ ખાવા જોઈએ. ગળું બેસી ગયું હોય તો પણ તે સાફ કરે છે અને જાંબુના ચૂર્ણને મધ સાથે લેવાથી અવાજ મીઠો થાય છે. બિસ્તર પર પેશાબ બાળક કરતું હોય તો જાંબુનું ચૂર્ણ લેવાથી પેશાબ કરતો અટકે છે. દસ્ત જાડા થતા હોય તો બીજનું ચૂર્ણ છાશ સાથે લેવામાં આવે તો જાંબુનો શરબત લેવામાં આવે તો રોગ મટે છે.
કાનમાં દર્દ થતું હોય તો જાંબુના ઠળિયાનું તેલ બનાવીને કાનમાં ટીપા પાડવાથી કાનનું દર્દ મટે છે. કાનમાં રસી આવતી હોય તો આમ અને જાંબુના પાનનો રસ મધમાં મિક્સ કરીને કાનમાં પાડવામાં આવે તો રસી મટી જાય છે. બવાસીર થયેલો હોય તો જાંબુની ઠળીઓને આંબાની ગોટલીઓને ચૂર્ણ બનાવીને સાજ સાથે લેવામાં આવે તો બવાસીર રોગ મટી જાય છે. જય જડીબુટી.